હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું પંજાબી સબ્જી અને તેમાં બનાવશું પનીર ભુરજી। 10 મિનિટમાં તૈયાર થાય એવું પંજાબી શાક આજે આપણે બનાવશું। તેની માટે આપણે જોશે થોડુંક તેલ લેશું। આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડુંક બટર નાખશું, 1 ક્યુબ। બટર થોડુંક મેલ્ટ થાય એટલે એમાં આપણે નાખશું ઝીણી સુધારેલી ડુંગળી અને ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેશું। થોડી વારે હલાવતા રહેશું। ડુંગળી થોડી થાય એટલે આપણે આમાં લીલા તીખા મરચાં નાખી દઈશું કટ કરીને અને એને પણ થોડીક વાર આપણે હલાવશું। પછી એમાં આપણે ટમેટા ઝીણા ચોપ કરેલા નાખી દઈશું અને એને પણ બધું એકસરખું મિક્સ કરીને હલાવશું। થોડુંક આપણે નમક એડ કરશું। એટલે આપણા ડુંગળી ટમેટું સરસ પાકી જાય। પછી જે રેગ્યુલર મસાલા છે તે નાખશું, હળદર, મરચાંની ભૂકી, ધાણા જીરું અને ગરમ મસાલો। આ શાકમાં આપણે કોઈ પણ મસાલા નથી નાખ્યા, જે ઘરમાં રેગ્યુલર હોય એ જ નાખ્યા છે। થોડુંક પાણી નાખી અને મસાલો સરસ પકાવશું, જ્યાં લગન તેલ ના છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું છે। જો આ રીતનું તેલ છૂટું પડી જાય એટલે આપણો મસાલો પાકી ગયો છે। પછી એમાં આપણે છીણેલું પનીર નાખી દઈશું અને બધું એકસરખું મિક્સ કરશું। થોડી વાર પકાવશું આ રીતે અને ફ્રેશ મલાઈ નાખશું અને બધું એકસરખું મિક્સ કરીને પકાવશું। છેલ્લે ફ્રેશ ધાણા ભાજી નાખી દઈશું। ગેસ બંધ કરી અને આપણે એને સર્વ કરી લઈશું। તૈયાર છે આપણું સ્વાદિષ્ટ પનીરનું શાક, જે 10 મિનિટમાં બનાઈ જાય તેવી સહેલી રીત છે। તમે પણ ઘરે જરૂર બનાવજો। ઉપરથી થોડીક મલાઈ અને થોડુંક ધાણા ભાજી નાખશું અને આ રીતે તમે પણ બનાવજો અને કહેજો કેવું બન્યું છે।